તમે ખાલી કમેન્ટમાં ગુલાબ જામુન લખજો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હું બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. Seven days, drop it like it's hot. If this world was mine, I'd take it, dreams and make them multiply. If this world was mine, I'd take it, enemies and find God. Introduce them to that life, hit them simply with that fire. તો ગાઈઝ, આજે છે 12 તારીખ અને આજે છે અમારા શ્રીમંતનો પહેલો પ્રસંગ. જે ભોજન સમારંભ હોય ને તે અમારું વહેલું છે અને 25 શ્રીમંતનો પ્રોગ્રામ છે 1 મહિના પછી. તો આજે ભોજનનો પ્રોગ્રામ છે. તો બપોરે પણ થોડું ઘણું હોય એટલે બધાને બોલાવ્યા હોય, મોટા મોટા લોકોને, કે બપોરે આવે સાથે જમે. તો એની તૈયારી અત્યારે ચાલે છે. જો હનીબેન કોથમીર દીતે છે ફર્સ્ટ ટાઈમ ઇન સસુરાલ. ના, સંજના મેડમે નેલ પોલિશ દોરી છે તે સાફ કરે છે. આયરી તોયરી છે તે નેલ પેન્ટ સાફ કરે છે સંજના મેડમ. થાય છે એ કામ કરતી ને એ કામ વધારે. પછી અહીંયા મામીઓ પણ આવી ગયા છે હેલ્પ કરાવવા, સરસ મજાનું. અને અત્યારે બધા કામ કરે છે. પછી જમશું, પછી રેડી થવા જશું, પછી આજના આખા દિવસમાં જે પણ થશે ને ફંક્શનમાં તે બધું જ તમને વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. બધા આવી ગયા છે અહીંયા, બધા હેલ્પ કરાવવા આવ્યા છે. કેમ ને પછી બધા હેલ્પ કરાવવા પછી પાછા જમશે ને પછી પાછા બધા રાત્રે તૈયાર થવા જાય, રેડી થઈને વારી પર સીધા. તો હા, તમે કયું ગીત ગાવાના શ્રીમંતમાં? તો હેમુ કાકી તમને યાદ કરે તો ગાઓ ને. કોણ? યાદ તો કરવા દે. યાદ કરો, બાકીના હમણાં જો ભાવના કાકી હોય ને તેમને તરત યાદ આવી જાય. એ ગાય લાલ મોટર છે. પણ બીજું છે કે આ ઓરાની છે ને બહુ ખાઈ ખાઈને લાખે બાજુના ઘરમાં તે પોટલા નાખે એટલે બધું છુપાઈને મંગાવે ને પછી બહાર પોટલા નાખે. એ જ ગાવાનું. એ ગોળવાલા લાવે ને ખાઈ ખાઈને બાજુના ઘરમાં હા. આવું કરાય. સો ગાઈઝ, અત્યારે ફાઇનલી અમે લોકો રેડી થવા માટે નીકળી ગયા છે. બધાએ પોતપોતાનો સામાન લઈ લીધો છે. હા, અલગ અલગ એ તો. પણ હવે રેડી થવા જઈએ છીએ અને એના પછી વારી પછી ફોટોશૂટ કરાવશું. હાર્દિક અમને લઈ જાય છે. હાર્દિક, તમે તમારું રેડી થવાનો આઉટફિટ લીધું? બરાબર. તમારે બનાવવાનું છે? હા, એ તો છે. તારું કઈ કામ નહીં કરે. આ મામા પણ વારી પર જ જાય છે. તું બધા જન છે, તારે કઈ ફિકર કરવાની નહીં વારીની. સો ગાઈઝ, અત્યારે અમે લોકો અહીંયા ડી બ્રધર્સમાં આવી ગયા હતા અને મારો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો હતો. એટલું મસ્ત રેડી થવાનો આજનો પ્રોગ્રામ છે ને. શ્રદ્ધા દીદી સરસ મજાનો મને મેકઅપ કરે છે. તો તમારે પણ રેડી થવું હોય ને તો ફટાફટ ડી બ્રધર્સમાં આવી જજો, બુકિંગ કરાવી દેજો તમારું. મમ્મી, સંજના, હની બધા જ અહીંયા રેડી થવા આવ્યા છે અને બધાનું રેડીનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને લાસ્ટમાં મને જો સિંદૂર પુરાઈ છે સરસ મજાનો. અને મારો લુક કેવો લાગે છે ને તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ભાઈ અહીંયા મસ્ત રેડીમેડ એ લોકો થઈ ગયા અને અહીંયા જો મેકઅપ ચાલી રહ્યો છે. ભાઈ જેવો અમને ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર પ્યાર આપો છો ને એવો જ આ ડીજે વ્લોગને પણ પ્યાર આપજો. બધી જ અપડેટ્સ અહીંયા તમને મળવાની છે. જો
લુક કેવું લાગ્યું ને કમેન્ટમાં કહેજો. જો હની રેડી થઈ ગઈ, સંજના રેડી થઈ ગઈ. પ્રોબ્લેમ એ છે કે તમે પહેલા આપી દો જ ને તો લોકો એમને કોમેન્ટ કરે છે કે અમને ખબર છે. હે સિરિયસલી અરે પણ આ ફૂલ વ્લોગ છે. આ ફૂલ બ્લોગ છે ને પેલો મિની બ્લોગ છે, તો બંનેમાં થોડો ફરક છે. જે ફૂટેજ મારામાં નહીં હશે એનામાં હશે, ને એનામાં નહીં હશે મારામાં હશે. એટલે સપોર્ટ કરવાનો પાછા, હે ને. બધાને શેર કરજો અને તમને લોકોને એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું અને રોજ કંઈ ને કંઈક નવું લાવવાની ટ્રાય કરશું. તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું કહો બરાબર ને? યસ મેં તો ભૂલી જાઉં છું બરાબર કે મારો હું બોલવાનું છે. એમ ને એક્સાઇટમેન્ટ. હા આજે પૈસા આવે ને એટલે કે આવું કામ મોડું બનાવ્યું? તો મેં સીધું જ કીધું ને કે ખોટી વાત છે. ચલો ભાઈ આ બધું પતાવીને વાડી પર જવાનું છે, કેમ કે વાડી પર બધા વાર જોઈ જાય. તો ગાઈઝ મારા વાળ તો એટલા વિખેરાઈ ગયેલા હતા, હવાની એટલી બધી આવે છે, બહારનું બેકડ્રોપ છે એટલે. અને આ જો કોકો પીચ એકલી શરમ વગરની આખો ગ્લાસ બતાવ્યો. એમ પણ પૂછે છે. આવું નહીં હોવું જોઈએ. હું તું ખરાબ સમજવા માંડે. ના તે કઈ નહીં, પણ આવું કરાય. તું એકવાર તો પૂછ અમને કે તમારે પીવું છે. પૂછતા પણ નહીં કેવા એ છે તો યાર. હું જરીક પણ ગાઈઝ એ પણ સમજી ગઈ છે હવે કે આ લોકો મને જ બદનામ કરે. બ્લોગ ચાલુ કરે ને એટલે એના જ મત કંઈ ને કંઈ કરતો તો બિચારી. જેઠાણીને નિરાણીને પૂછો જરીક કે તમને લોકોને જોઈએ છે. તમારે બંનેને સાચવવા પડે. બેબીને જો છે એમ તો પૂછ. કે બેબીએ પીને જાય પૂછ. કઈ નહીં પી લે ચલ કઈ નહીં. અને અહીંયા ગાઈઝ બધા આવી ગયા છે, અડધા જમણવારમાં ગયા છે અને આ રાધી પણ આવી ગઈ છે અને મારી બાજુમાં જ બેહાર દીધી. એ કંઈ પણ કામ કરે ને અહીંયા જ બેસજે, કશે જતી નહીં. ઓકે બોલતા ખરી. હા તો આવી તો પહેલું રિએક્શન હતું તારું? બહુ મસ્ત. બહુ મસ્ત. ઓ મમ્મી લોકો પણ આવી ગયા છે, બધા વેવૈયો આવી ગયા છે અને બેસાડે છે. આ જાઓ નહીં વેવૈયોને બેહારો નહીં, જાઓ નહીં. તમારા મમ્મી પપ્પાઓને બેસાડો નહીં. હા બધું તમારું, બસ ખાલી સંજના જલ્દી આવે પાછું. એની ઘુસુર પુસુર ચાલે છે સ્ટેજ પર. જો ચાલ્યા કા ચાલ્યા તમે? કા ચાલ્યા? બોલો ને. આ ધ્રુવી ભાભીના મમ્મી પપ્પા ઉપર આવે છે. તો ગાઈઝ અહીંયા બધા ફેમિલી મેમ્બર્સ વારાફરથી ફોટો પડાવવા માટે આવતા હતા. Somewhere I kept my soul. Got time if you want me to freeze up. I know now I પાછું થઈ ગયું ગાઈઝ. કેક જોઈને એવું હા, થાય guys. એકદમ કેક આમ ખાવાની એટલે મન ગઈ ને. હા એ ગાઈસ કેક આવી ગઈ છે સરસ મજાની. તો આખે અંદર નાખી દીધું. બોલાવે જો. અરે રે 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 કઈ નહીં આમ સીધી કરની. ગાઈસ આ કેકમાં છે ને કંઈ નવું થવાનું છે. યસ અને જેને પણ બનાવી છે ને તેનો કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ બધું જ તમને સ્ક્રીન પર આપેલું છે. તો ફટાફટ આવી રીતની કેક ઓર્ડર કરવી હોય ને તો આપી દેજો એમને order. બહુ જ મસ્ત કેક બનાવીને જો મોકલેલી છે. કેકમાં લોકો આગળથી બતાવ તો હોય. બતાવ તો અમારી કેક. યાર રિયલ જ છે. આ જો પાણી છે. આ બંનેનું અલગ જ ચાલે છે. આ બેની શરત લાગી છે. ચલો જોઈએ. આર્ટિફિશિયલ છે, આર્ટિફિશિયલ છે. 500 આપો, હર્ષકુમાર 500 આપો. તમારા પર જમા જ છે. ઉધાર ખાતે જમા. ઉધાર ખાતે જમા લે થઈ ગયું. આલા ઉપર
હા તો હું કરીએ બોલ. હેપી બર્થડે. તો કોઈ કઈ ગીત નહીં ગાતું તો એ તો ગાવું પડે ને. એકબીજાને ખવડાવો. ક્રોસ 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 ક્રોસ. સાચું બોલો, લિક્વિડમાં શું કરેલું તમે? લિક્વિડમાં શું કરેલું? અમે લોકોએ ને ચોખાનું પાણી નાખેલું અંદર. પણ મીઠું કેવી રીતે થઈ ગયું? એ તો થઈ જાય બધું. એમાં ચોખાના પાણીમાં ડૂબેલવા ગયા ને તો પાણી અંદર ચાલ્યું રહેલું અમારું. એવું છે. કેટલા વાગ્યા ગાઈસ જોવો. આજે એને કીધેલું જ હતું કે તું બધાનું ધ્યાન રાખજે, બધાને સાચવી લેજે. વાહ ભાઈ વાહ. ગાઈસ અહીંયા બધા જ વેવાઈ પક્ષના બધા જ જમવા બેસી ગયા છે અને હે જાઉં છું પણ મને પણ હવે ભૂખ લાગી છે. ખાઈ લઉં પહેલાં. હા બેસી ગયા છે જમવા. લાવો ખવડાવો જરાક, બહુ ભૂખ લાગી. આવો આવો નામ 2 બાજ મૂકી દઉં. ઓ 2 મૂકી દઉં, 2 બાજ. એ બધું નહીં ખબર. બધો ચમચો બરાબર જમજો. તો ગાઈ જો અમારા રિવાજ હોય. મારે ઉલટું મીઠું મોડું કરાવે, બધા મારું કરાવે. બધા મારું કરાવે. જવા મામા પણ હો મીઠું મોડું કરાવવાનું હોય. કાજુ કતરી તમારે કાજુ કતરી લઈ આવવી પડે. કાજુ કતરી ખાઈ પી એટલે તો પાછી ખવડાવો. હા 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 હા. મને નહીં બોલાવાતા. હા સારું ઓકે ડન. જો બધાને અહીંયા મીઠું મોરું કરાવાય છે. આયરો ઉતારો જ છે. જો તો જમજો બધા, જમજો. રાઈસ હાઈ કરો. હવે બધું જમી કરીને બધા બેઠા જ શાંતિથી. હા બધા જતા હતા પણ મેં કીધું બસ ફોટો સેશન કરાવીને ચાલ્યા. બધા મને ખાલી ફોટો પડાવી લીધા ને ભાઈ કે ચલો હવે ઘરે. આ જો આમ નહીં કરો તમે પણ. હા ના તે બેસવાનું નહીં હોય. હા મળી લીધું. વાહ વાહ વાહ. જોરમાંય બોલો, અવાજ નહીં હમણાં તો ગાઈઝીસ ને. કેમ પૈતું? ના તે એવું નહીં કરવાનું હોય, બેસવાનું હોય. હા 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 હા. હે કેટલા 9 વાગે આવે છે આ માણસ. એ પણ છે ને ગ્લાસ ભૂલી પણ ગ્લાસ પણ પાછા ભૂલી ગયા કેક માટે. ના તે ગ્લાસ લેવા ગયા. બોલો. હા તે એટલે જ ને લેટ થયું. ગ્લાસ એ લોકો પૂરા કર્યા. હા જોયું. કઈ નહીં ગાઈસ પણ બેઠા જ બધા શાંતિથી. હવે ફેમિલી ટાઈમ થોડોક. ઓકે
ચિંગમ જો તમારું નામ ચિંગમ નાખ્યું ચિંગમના ડામર કોણ ડામર હું ડામર રેખા ના 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 દાર જોની પાછા લઈને ચાલ્યા ગાઈસ જો આવું છે શું કરી હવે કઈ નહીં કા નાખે નહીં નાખું આ બધા ફૂલ છે ને કાઢી નાખા પેલો ફોટો બુફે આપીને ફોટો પાડી એ કે બુફે આપીને ફોટો પાડીએ અમર કાકા મને બગાડી દીધી એમ કે તું હતી જ તારું કામ નહીં મારા કાકીને આપવું જ વાહ ભાઈ વાહ ઓ કઈ નહીં કઈ જો કઈ નહીં હા ચાલો વાહ ઉભા રહો ફોટો પાડો ઉભા રહો ના બેહો નહીં જરાક એન્જોયમેન્ટ પારો છો શું કેવો છો પ્રપોઝી ચાલે છે હવા બહુ આવે છે ગાઈઝ અહીંયા હવે બિંટા ફોઈની ખેંચી ચાલે છે હું કેવો છો તમે હું કેવો છો તમે જીતની બેન આવવાની છે આવશે આ જીત છે હા એની બેન પ્રિન્સ ક્યાં ગયો પ્રિન્સ ની પણ આવવાની છે ફોટો પરાયો ને ઓ બેબી ટૂંકમાં બોલ કે મારી નાની બેન આવવાની હા મારી નાની બેનો આવવાની છે બે એક કિન્યા ને કિન્યા બે બરાબર ને આજો આયરા આપણ ફાઇનલી અત્યાર સુધી વ્લોગ ઉતારતી હતી હવે વ્લોગમાં આવશે હા પણ તો પણ એને કામ તો અડધા ઉપરના કેમેરામેન ના જાય પાછ વ્લોગ લેવો ને વ્લોગ એ લઈ તો એને યાદ રહે તો મહેંગા તો સોરી હર્ષ को याद करो કોઈ જમતો નહીં એટલો ઉભેલો છે હા હર્ષને છોડીને હંસને હેરાન કરવા પર ઊભી થઈ છે હા બાય મામી જલ્દી આવજો ગીત ગાવા હા પણ મારે તો અંશને હેરાન કરવું જ પડે હા પ્લાસ્ટિકના ડબ્બા નાની વેચવાની ને કે ઓય આ તો રેખા જેવી લાગે છે ઓહો જયા રેખા સુષ્મા ના હવે એક વસ્તુ બતાવો ના હવે એક વસ્તુ બતાવો તારી સિગ્નેચર સ્ટાઇલમાં ઊભી રહે એમ નહીં આમ ઊભી રહી આમ વાકી વળીને ના વાકી હજી વળેલી હતી આગળની સાઈડ પર ના આ અમારા ઘરની કોણ છે ખબર છે ના અમારા ઘરનું કોણ તારો અવાજ જ આવતો તો બેન મેં કીધું આ કાગરી જો કેટલી અડાઈ છે હવે હું કેવું આ અમારા ઘરની કોણ છે આ હેમા માલિની છે ને તું સંજના તું કપડા કેમ ઘડી વાર એકવાર બતાવી દે નહીં બધાને પ્લીઝ ના બતાવ પ્લીઝ બતાવી દે હા ના પહેલા બતાવીને જા ના જો ધર્મેન્દ્રને બોલાવીને એમાં ના હવે અમિતાભ બચ્ચનને તો આગે જમવા દે લાગે એ જમવા દેવો કઈ નહીં જયા બચ્ચન અહીંયા છે ને બધાની હતા જયા બચ્ચન બહુ જલ્દી ડોઈ થઈ ગઈ ના હું ડોઈ નહીં જયા બચ્ચન બહુ જલ્દી ડોઈ થઈ ગઈ હું બનું રેખા આ કોણ ના એ કોણ છે એનું પણ નામ છે એનું એ દીપિકા પાદુકોણ છે અમારા ઘરનું પણ એ અમારા ઘરનું ટાવર છે ને એટલે દીપિકા પાદુકોણ કપલમાં કયું બને એમ હું તો શક્તિ કપૂરની વાત કરતો તો લલિતા કારણ કે તમે તો તેરે નામ છો ને મામી
દર્શન નવી વહુ છે તે હારો તો નવી વહુ ઓ ભાઈ તો ગાઈઝ તમે છે ને કમેન્ટમાં મને છે ને કેટલી કમેન્ટ કરો મિનિમમ 500 કમેન્ટ કરો ને વ્લોગ પર 500 નહીં ચલો 10 આપી બસ 500 पे 400 ને એવું બતાવી દીધી 400 ના કેમ કારણ કે મારે તમારી સ્ટોરી કેવી જ છે લવ સ્ટોરી કોની તમારી ને મામાની પણ અમને નહીં કમેન્ટ આવે ને ત્યારે ના હવે ગાઈઝ જો તમને જાણ્યું હોય ને લવ સ્ટોરી મામા મામીની એટલી ખતરનાક લવ સ્ટોરી છે મને તો લાઈવ नहीं खत्म लव मैरिज है लव में और उसमें इस्तेमाल मेरा हुआ है मेरा बस करने આખી સ્ટોરી જાણવા માટે કમેન્ટ કરો गुलाब जामुन બચ્ચન આવ્યા અમિતાભ બચ્ચન આવ્યા દેવો નહીં આવે એવું જાઓ કાંઈ ઊંઘ નહીં આ લોકેશન ખાલી જમવા જ આવેલા છે હા જો નહીં ને પોતો પરાવા ટાઈમ જોજો તમે કેટલા વાગ્યા છે કાંઈ નહીં બેસી જાઓ અમે બેસેલા જ છે અત્યાર સુધી ગાઈઝ જો તમારા મામા મામીની લવ સ્ટોરી જાણવી હોય ને તો અમે બીજું એક ટોપિક વિચાર્યું કે શું કહેશું તે તમે ખાલી કમેન્ટમાં ગુલાબ જામુન લખજો એટલે તમને બધાને લવ સ્ટોરી જણાવવા મળશે નેક્સ્ટ વ્લોગમાં મામા મામીની ઓકે ગુલાબ જામુન બધા લખી દેજો અહીંયા બેસેલા બધા જ લોકોએ ગુલાબ જામુન કમેન્ટમાં લખવાનું છે યુટ્યુબ પર ઓકે ડન તો જ જાણવા મળશે અને એટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે હા રસગુલ્લા પણ ના પણ કઈ હા એમ કે તમે એટલા ગુલાબ જામુન ખવડાવ્યા ને કે ગુલાબ જામુન ભાઈ ઢીલું થઈ ગયું કેમ હા ગુલાબ જામુન વાળાને જ મળશે ભાઈ જો મામાએ કહી દીધું છે એટલે ગુલાબ જામુન લખી દેજો હા ને અમર કાકા અને નિશા કાકીના વરઘોડાની સ્ટોરી જાણવી હોય તો કમેન્ટ કરજો ના હવે રસગુલ્લાની પેન્ટ ઓકે ચલો બધા ફટાફટ કમેન્ટ કરો બીજા કોઈની છે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બીજા કોઈનું છે ના મમ્મી પપ્પાનું પણ કઈ નથી કોઈનું નહીં બોરિંગ ખાલી બે જ ઇન્ટરેસ્ટિંગ બોલો કમેન્ટ કરાવો કમેન્ટ કરાવો હનીના હર્ષનો વારો ઓકે ચાલો હા નેક્સ્ટ વ્લોગમાં છે ને બધું 3x3 આવશે તો વ્લોગને જોયા કરજો એન્જોય કરજો જો હવે આ કપલ આવ્યો यार इन लोगों में इतना लव है आप में क्यों नहीं है हमारे में बहुत है तो देखो इनसे देखो कुछ सीखो બસ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો લવ યુ ગાઈઝ બાય